હલો વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના વિડીયો લેક્ચરની અંદર જોયું કે મિત્રો જે છે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એના વિશે આપણે એ વાત કરી હતી કે અગેન્સ્ટ ધ ઓડ્સ જે યુનિટ નંબર 1 છે એની અંદર 3 પેટા પ્રકાર છે, એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇટ અને છેલ્લું છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. બરાબર, એમાં આના પહેલાંના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે ટ્રેક્સ ટુ તાજનગર વિશે વાત કરી હતી અને સીતાપુર સ્લાઇટ એટલે કે જે સીતાપુરની વીજળી એના વિશે આપણે 2 પેરેગ્રાફ જેવું આપણે સમજ્યા હતા. મિત્રો, મારે જે તમને કહેવાનું છે એ એમ છે કે આપણે જે છે એ 2 પેરેગ્રાફ પૂરા કર્યા હતા અને એની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ સીતાપુર ગામની અંદર ઉત્તર પ્રદેશના જે ગામડા છે એમાં 60% ગામડા એવા છે કે જ્યાં વીજળી નથી. બીજું એવી વાત થઈ હતી કે એક સામાજિક સંસ્થા કે જે મેરા ગાંવ પાવર MGPના નામે ઓળખાય છે, તે સંસ્થાએ લોકોને વીજળી પૂરી પાડવાનું કાર્ય પોતાના માથે લઈ લીધું હતું અને ગામથી ગામ, એક ગામ પછી બીજું ગામ, એમ ગામથી ગામ ફરીને તેઓ વીજળી આપતા અને એ વીજળી એ અઠવાડિયાના 25 રૂપિયાના ભાવે આપતા અને કેરોસીન કરતાં પણ સસ્તી વીજળી આ MGP સંસ્થા છે એ ગામ લોકોને પૂરી પાડતી હતી. અહીંયા સુધીની વાત કરી. ઉપરાંત એવું પણ મેં કીધેલું કે સીતાપુર સ્લાઇટ એટલે કે સીતાપુરની વીજળી જે છે એ સૂર્ય ઉર્જા આધારિત વીજળી હોવાથી એ કુદરતનો સ્ત્રોતોમાં કુદરતી સ્ત્રોત ગણાય છે. બીજું કે એ કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન પણ કરતો નથી. અહીંયા સુધીની આપણે વાત કરી. મિત્રો, ત્યાંથી આગળ વધીએ છીએ. ત્યાંથી હું બોલું છું અઘરા શબ્દો. પેન દરેકની હાથમાં, બુકની અંદર સ્પેલિંગ પણ લખતા જશે દરેક સ્ટુડન્ટ્સ. ધોરણ 10માં સ્પેલિંગ જે છે એ વાક્ય બનાવવા માટે બહુ અગત્યના છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. ઇન્સ્ટોલિંગ કરવું એટલે ઊભું કરવું, ઇન્સ્ટોલ કરવું એટલે કે ઊભું કરવું. ગ્રાન્ડ ઇવેન્ટ ભવ્ય પ્રસંગ, ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય પ્રસંગ. અને ઇન્વોલ્વડ સામેલ થયા હતા. ઇન્વોલ્વડ એટલે કે સામેલ થયા હતા, કોઈ બાબતમાં જોડાવું અથવા સામેલ થવું એને ઇન્વોલ્વ કહેવાય. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુર, એ ગામનું નામ છે. ઉત્તર પ્રદેશના જે ગામ છે સીતાપુર, એની બાજુમાં આવેલું ડમડમપૂર્વ ગામ છે. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. બીનીથ, મિત્રો, બીનીથ એટલે ની નીચે, બીનીથ એટલે ની નીચે અને સ્કોર્ચિંગ એટલે ધોમ ધકતો સૂર્ય. સ્કોર્ચિંગ એટલે એકદમ વધારે પડતી ગરમી અથવા સ્કોર્ચિંગ મિડ ડે સન એટલે બપોરનો ધોમ ધકતો સૂર્ય એવું કહી શકાય. સ્કોર્ચિંગ મિડ ડે સન વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious processings wide-eyed. Curious એટલે આતુરતા અથવા તો ઉત્સુકતા. ક્યુરિયસ એટલે આતુરતા અથવા તો ઉત્સુકતા. પ્રોસેસિંગ્સ એટલે પ્રક્રિયાઓ, પ્રોસેસિંગ્સ એટલે પ્રક્રિયાઓ. વાઇડ આઈડ કુતૂહલપૂર્વક, વાઇડ આઈડ એટલે કુતૂહલપૂર્વક. મિત્રો, ગુજરાતી કરું છું. આખા પેરેગ્રાફનું સ્પેલિંગ લખાવ્યા છે, ખાસ ધ્યાન. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. એટલે કે એવું આમાં કહેવામાં આવ્યું કે ગામડાની અંદર માઇક્રોગ્રીડ જે છે એને આખું માઇક્રોગ્રીડ એટલે કે વીજળીના તારને ઊભા કરી, વીજળીના થાંભલા ઊભા કરી એની ઉપર તાર ફિટ કરી અને ગામડાની અંદર એ ફિટ કરવામાં આવ્યા અથવા તો જોડવામાં આવ્યા. ગામ લોકોએ આને એક ભવ્ય ઘટના અથવા તો ભવ્ય પ્રસંગ ગણાવ્યો. બરોબર, ગામના દરેક વ્યક્તિ એ તેમની અંદર
એ સામેલ થયા અથવા તો એક જે છે એ ભેગા થયા. ઇન્વોલ્વ થવું એટલે જોડાવું. ગામના દરેક વ્યક્તિ એમાં જોડાયા. ઇન ધ વિલેજ ઓફ ડમડમ પૂર્વ ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. એટલે કે જે છે એનું ગુજરાતી એવું થયું કે ડમડમ પૂર્વ ગામ જે સીતાપુર ગામની બાજુમાં આવેલું છે એવું ડમડમ પૂર્વ ગામમાં આ ટુકડી એટલે એમજીબી વાળાની ટુકડી, એમજીબી જે સંસ્થા છે એની ટુકડી એ બપોરની એક ઘર પછી બીજું ઘર એવી રીતે વિલેજ બાય વિલેજ હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. એટલે એનો મતલબ એમ કે એક ઘર પછી બીજું ઘર એમ ભયંકર ગરમીની અંદર પણ જે છે એ એક પછી બીજું ઘર એવી રીતે એ જે છે એનો સર્વે કરી અને વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. એટલે જો આખું વાક્ય હું છે બોલું છું એનું ગુજરાતી. સીતાપુરની બાજુમાં આવેલું ડમડમ પૂર્વ ગામ એની અંદર આ એમજીપીની ટીમ ગઈ છે. એ એક પછી એક ઘરની મુલાકાત લે છે. ધોમધકતા સૂર્યના તાપની વચ્ચે પણ એ એક પછી એક ઘરની મુલાકાત લે છે અને કઈ જગ્યાએથી ગ્રાહકોને વીજળીનો સ્ત્રોત એ પૂરો પાડી શકાય તેમ છે, વીજળી કઈ રીતે ગામના લોકોને પૂરી પાડી શકાય તેમ છે એવી રીતે વાયર જોડી શકાય તેવી રીતે એ લોકો જે છે એ કનેક્ટ કસ્ટમર એટલે ગ્રાહકોને જોડે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન. કેટલાક ઘરના માલિકો એ એમાં જોડાય છે. એટલે કે એમજીપી સંસ્થાની સાથે મદદ કરવા માટે કેટલાક ગામના લોકો જોડાય છે. એન્ડ વાઇલ અધર્સ લુક ઓન. અને બીજા કેટલાક જે છે એ તો એકબીજા સામું જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસેસિંગ્સ વાઇડ આઈડ. એટલે કે એનો મતલબ એવો થયો કે અમુક લોકો ગામના જે છે એ એમજીપી સંસ્થાની સાથે કાર્ય કરવામાં જોડાય છે અને બીજા કેટલાક કાર્ય કરવાની જોડાવાની રાહ જોતા ઊભા છે. બીજું, જિજ્ઞાસુ લોકો એ ક્યુરિયસ એટલે કે ઉત્સાહી, જે ગામના ઉત્સાહી લોકો છે એ તો આ જેમ વાયર જોડવાની જે પ્રક્રિયા છે એ તો એકદમ કુતૂહલપૂર્વક એ જે છે એ જોઈ રહ્યા છે. પરિવાર ગામના લોકો એ ડમડમ પૂર્વ ગામના લોકો એ આજે એમજીપી વાળા જે વીજળીના તાર જે છે એ જે લગાડે છે ઘરમાં અને એ વીજળી પૂરી પાડે છે એ પ્રોસેસ જે કરે છે એ પ્રક્રિયાને ગામના લોકો આવું એણે પહેલાં ક્યારેય નથી જોયું એટલે કુતૂહલપૂર્વક આશ્ચર્યપૂર્વક એ લોકો એને જોઈ રહ્યા છે. પછીનો પેરેગ્રાફ મિત્રો, આખો પેરેગ્રાફ ઇંગ્લિશમાં વાંચું છું, ત્યારબાદ આપણે એ જે છે એનું ગુજરાતી કરશું. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ is always chosen as the site for the panels and the battery. રૂફ એટલે મિત્રો છાપરું અથવા તો ઉપરનો ભાગ, મકાનની ઉપરનો પતરાવાળો ભાગ કે છાપરું, એને રૂફ કહીએ. સ્ટડી એટલે મજબૂત, સ્ટડી એટલે મજબૂત. બ્રિક એટલે ઈંટ, BRICK, બ્રિક એટલે ઈંટ, STURDY, સ્ટડી એટલે મજબૂત. CHOSEN, ચોસન એટલે કે પસંદ કરેલું, બરોબર, પસંદ કરેલું. સાઇટ એટલે જગ્યા, બરોબર. બેટરી એટલે તો એ આપણે સમજીએ છીએ કે વિદ્યુતની મેળવવાની બેટરી, બરોબર. એજાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા. રેવસા એ એક તાલુકાનું નામ છે મિત્રો, રેવસા એ એક તાલુકાનું નામ છે. રિક્રુટેડ એટલે ભરતી કરવી, રિક્રુટ એ વર્બ છે, ટુ રિક્રુટ એટલે ભરતી કરવી, બરાબર. રિક્રુટેડ એટલે ભરતી કરી. લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા, બ્લોક એટલે તાલુકો મિત્રો, BLOCK, બ્લોક એટલે તાલુકો, બરાબર. રેવસા એ તાલુકાનું નામ છે. ઇન્સ્ટોલ્સ મિત્રો, અહીંયા જોજો તમે, ઇન્સ્ટોલ્સ છેલ્લો શબ્દ મિત્રો, આપણા જે પેજ છે આપણું પૂરું થાય છે ઇન્સ્ટોલ્સ, એનો છેલ્લો શબ્દ પછીના પેજ ઉપર આવીએ છીએ. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. મિત્રો
ઇન્સ્ટોલ્સ એટલે ઊભું કરવું ધ પેનલ ઇન અ સાઉથલી ડાયરેક્શન ટુ કેપ્ચ્યુર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. મિત્રો અહીંયા સાઉથલી એટલે દક્ષિણ દિશામાં, ડાયરેક્શન એટલે દિશા, સાઉથ એટલે દક્ષિણ, સાઉથલી એટલે દક્ષિણી અને ડાયરેક્શન એટલે દિશા. કેપ્ચ્યુર એટલે પકડી પાડવું, કેપ્ચર કરવું એટલે પકડી પાડવું અથવા તો જે છે એ ખેંચી લેવું, બંને થશે. બરોબર. પોસિબલ એટલે શક્ય. મિત્રો આખા પેરેગ્રાફનું ગુજરાતી કરીએ છીએ, ધ્યાન આપો. એમાં શું કહેવામાં આવ્યું છે? દરેક ગામમાં જે છે ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક્સ વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ always chosen as the site for the panels and the battery. એટલે કે દરેક ગામમાં ઈંટોની દિવાલો એટલે કે મજબૂત છાપરાવાળા ઘરને પસંદ કરી એની ઉપર ઈંટોની દિવાલ એટલે કે મજબૂત દિવાલ જે હોય એની ઉપર છાપરા ફિટ કરી અને પેનલ અને બેટરી માટે એવા જ ઘરને પસંદ કરવામાં આવે છે. ફરીવાર કે દરેક ગામમાં ઈંટોની મજબૂત દિવાલો જેમાં બનાવેલી હોય, જેનું મજબૂત છાપરું હોય એવા ઘરની ઉપર સોલાર પેનલ અને બેટરી માટે હંમેશા પસંદ કરવામાં આવે છે. એજાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, એજાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી recruited from the local district block of Revsa. એમાં એવું કીધું ઇન્સ્ટોલ્સ, પછી તો કે ધ પેનલ ઇન અ સાઉથલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. મિત્રો હું અલ્પ વિરામ આવશે ત્યાર જ્યાં પૂર્ણ વિરામ આવશે ત્યાં સુધીનું હું ગુજરાતી કરીશ, પણ કટકે એટલે અટકતા કરશું જેનાથી તમને સમજાય. મિત્રો ગામમાં રહેતો એક એજાજ એક કંપનીએ જે જિલ્લાના રેવસા તાલુકાની અંદર પ્રથમ ભરતી કરેલો યુવાન હતો. ગામની અંદર રહેલો એજાજ એ કંપની ઇલેક્ટ્રિશિયન એટલે કે કંપનીની અંદર જે આખો જિલ્લો હતો એની અંદર રેવસા તાલુકાની અંદર પ્રથમ એવો ભરતી કરેલો યુવાન હતો એજાજ. અને એ યુવાન પેનલને એવી દક્ષિણ દિશામાં ગોઠવે છે કે જેથી શક્ય તેટલો વધુ પ્રકાશ મેળવી શકે. ફરીવાર ગામનો એજાજ નામનો વ્યક્તિ એક કંપની જે લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે કે જે જિલ્લો છે સીતાપુર એની અંદર તાલુકો રેવસા, એ તાલુકાની અંદર ગામનો એવો પહેલો ઇલેક્ટ્રિશિયન કંપનીનો કે જેની ભરતી કરવામાં આવી અને જે છે એ યુવાન એટલો હોશિયાર યુવાન કે સોલાર પેનલને દક્ષિણ દિશામાં એવી રીતે ગોઠવે કે જેનાથી શક્ય હોય તેટલો સૂર્યપ્રકાશ પેનલને વધારે મળી શકે. બરાબર મિત્રો, શક્ય હોય તેટલો વધારે પ્રકાશ પેનલને મળી શકે, દક્ષિણ દિશામાં ગોઠવે. પછીનો પેરેગ્રાફ, વી વેર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ either says a farmer from the village. બરોબર. એક ગામનો ખેડૂત એટલે કે આ ગામનો ખેડૂત, આમાં અઘરા શબ્દો છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, પોલ્યુશન એટલે પ્રદૂષણ. હવે બોલું છું મિત્રો, ગુજરાતી કરું છું. 2 શબ્દ અઘરા છે કહી દીધા, હવે ગુજરાતી બોલું છું. we were saving our environment with these, we are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. એમાં એવું કીધું કે અમે ગામનો એક ખેડૂત છે, ગામના ખેડૂતો ફાર્મર્સ છે આમ તો મિત્રો, એટલે ખેડૂત ફ્રોમ ધ વિલેજ એટલે ગામના ખેડૂતો એમ કહે છે અથવા ખેડૂત એમ કહે છે ગામનો કે આ લાઇટ આવવાથી અમે પર્યાવરણને બચાવી શક્યા છીએ, પ્રદૂષણ થતું નથી. ફરીવાર એક ખેડૂત એવું કહે છે કે વીજળી આવવાથી, સોલાર લાઇટ આવવાથી અમારા ગામનું પર્યાવરણ પણ એ અમે બચાવી શક્યા છીએ
ઉપરાંત અમારા ઘરમાં પ્રદૂષણ પણ થતું નથી. આવું એક ગામના ખેડૂત કહે છે. મિત્રો પછીનો પેરેગ્રાફ, ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર. મિત્રો બરાબર, હવે આપણે એમાં વાત કરીએ કે ઇમર્જ એટલે બહાર આવવું, કસ્ટમર્સ એટલે ગ્રાહક. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ. WEAVE, વીવ એટલે વણવું, ક્રિયાપદ છે. બરાબર, વ્યૂ ટુ વ્યૂ એટલે વણવું, કાપડ વણવાની વાત છે, અહીંયા સાડી વણવાની વાત છે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હી સેઝ. મિત્રો આમાં અઘરા શબ્દો જે હતા એ કહી દીધા. વ્યૂ બાકી જે છે એ કોમન શબ્દો છે. ટેબલ ક્લોથનું ગુજરાતી મિત્રો ટેબલ ક્લોથ જ થાય છે. આખા પેરેગ્રાફનું ગુજરાતી કરીએ, ધ્યાન આપો બધાય મિત્રો. ગ્રાહકોમાં ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર. બરોબર, એક બીજો ખેડૂત ગામમાં છે, એ એવું કહે છે કે ગ્રાહકોમાં નવા ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે. ગ્રાહકોમાં અમારા ગામમાં નવા નવા ઉદ્યોગો બહાર આવ્યા છે. નવા નવા ઉદ્યોગો જે અમને ખબર નહોતી એ વીજળી આવવાથી બહાર આવ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ. પછી એવું કીધું કે એક ગામમાં તો ગ્રાહકો જે છે એ રાત્રે લાઇટનો ઉપયોગ કરી અને સાડીઓ વણવાનું પણ કામ કરે છે. ફરીવાર, ગામનો એક વ્યક્તિ અથવા તો ગામના વ્યક્તિઓ, ગ્રાહકો એ રાત્રે ઘરમાં એ આ સોલાર લાઇટનો ઉપયોગ કરીને જે છે એ સાડીઓ વણે છે અથવા સાડીઓ વણવાનું કામ કરે છે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હી સેઝ એટલે એમાં એવું કીધું કે બીજા એક ગામમાં એક માણસ જે છે એ રાત્રે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો પણ કરે છે. હી સેઝ એટલે તેણે કહ્યું. તેણે એટલે ખેડૂતે, તેણે એટલે ગામના એક ખેડૂતે એવું પણ કહ્યું કે કોઈ લોકો છે એ સાડી વણે છે, કોઈ લોકો એ રાતના સમયે સોલાર લાઇટનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ એટલે પ્લાસ્ટિક કદાચ ટેબલ ક્લોથ એ કાંઈક હશે અથવા તો ટેબલ ઉપર પાથરવાનું કપડું એવું જે કાંઈ હશે ટૂંકમાં એ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું પણ કાર્ય કરે છે. બરાબર મિત્રો, તો એ ટૂંકમાં તમે સમજી ગયા કે લોકો વીજળીનો ઉપયોગ કરીને જે છે એ કેટલાય રોજગારી મેળવે છે. કોઈ લોકો સાડી વણે છે ગામમાં, કોઈ લોકો જે છે એ ટેબલ ક્લોથ બનાવવાનું કાર્ય કરે છે. જુદા જુદા બિઝનેસ જે છે એ ગામની અંદર એ ચાલુ હવે થઈ ગયા છે. લાઇટ વગર કશું થતું નહોતું. છેલ્લો ફકરો એટલે કે બીજા વિભાગનો છેલ્લો ફકરો. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. એટલે કે એમાં એવું કહેવામાં આવ્યું કે જે છે એ ઇટ્સ નાઇસ ટુ જે છે એની અંદર શું એનું ગુજરાતી થયું તો કે જે છે એની અંદર, હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી કે ભાઈ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવે છે તેવી જ રીતે જે છે એ પછીનો પેરેગ્રાફ, ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. એટલે કે એવી રીતે એનું ગુજરાતી થયું. એમાં કાંઈ અઘરા શબ્દો છે ને, ગુજરાતી કહું છું કે અમે જ્યારે ગામના લોકો એમ કહે છે કે અમે જ્યારે રાંધતા હોઈએ અથવા રસોઈ કરતા હોઈએ ત્યારે લાઇટ હોય છે, પ્રકાશ હોય છે, તે અમને ખૂબ ગમે છે. અમે જ્યારે રસોઈ કરતા હોઈએ ત્યારે લાઇટ કે પ્રકાશ હોય તે અમને જે છે એ ખૂબ ગમે છે. ઉપરાંત એવું કીધું કે અમારા બાળકો સારી રીતે આનંદથી લાઇટ હોય તો સારી રીતે ભણી પણ શકે છે. મિત્રો અહીંયા સીતાપુર સ્લાઇડની વાત પૂરી. હવે આપણે વાત કરીએ છીએ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. એટલે કે પલક્કડની પબ્લિક એટલે કે સાર્વજનિક, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. પલક્કડનું સાર્વજનિક પુસ્તકાલય. પહેલો પેરેગ્રાફ આપણે મિત્રો સોલ્વ કરીએ છીએ.
In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. મિત્રો એનું અમુક અઘરા શબ્દો જે આવે છે કહું છું. મોડર્ન એટલે આધુનિક, લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, મોડર્ન એટલે આધુનિક, લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધનો અને રેફરન્સ એટલે સંદર્ભ સાહિત્ય. ફરીવાર બોલું છું. મોડર્ન એટલે આધુનિક, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, ઇન્ફોર્મેશન એટલે માહિતી જે છે, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ સાહિત્ય અથવા સંદર્ભ. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. A third of its 1,000 members are women. These women, supported by the said space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. મિત્રો એમ્પાવર શબ્દ નવો છે. ટુગેધર એટલે સાથે રહેવું, એમ્પાવર એટલે સશક્તિકરણ કરવું. વુમેન એમ્પાવર આવે તો સ્ત્રી સશક્તિકરણ, અને ખાલી એમ્પાવર એટલે સશક્તિકરણ, એમ્પાવરિંગ એટલે કે સશક્તિકરણ કરવું. તો લખો મિત્રો, એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ. તો મિત્રો જે છે એ હું તમને એમ કહું કે આનું જે પહેલા પેરેગ્રાફમાં જેટલા અઘરા શબ્દો આવતા હતા એ બધા શબ્દો મેં જે છે એ અહીંયા ગુજરાતી કર્યું. અઘરા શબ્દો હવે બાકી પહેલા પેરેગ્રાફમાં નથી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં ત્રીજો વિભાગ ચાલુ કર્યો મિત્રો. પહેલો પૂરો ટ્રેક્સ ટુ તાજનગર, બીજો MGP સ્લાઇટ સીતાપુર સ્લાઇટ, સીતાપુરની વીજળી, અને ત્રીજું છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાનું સાર્વજનિક પુસ્તકાલય. મિત્રો એની અંદર આપણે વાત કરવી છે. હવે ગુજરાતીમાં ટ્રાન્સલેશન અનુવાદ સમજીએ છીએ. ઇન કેરલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. મિત્રો આખી જે પૂર્ણ વિરામ છે ત્યાં સુધીનું ગુજરાતી કરું છું. કેરલા જે છે રાજ્ય, એના પલક્કડ જિલ્લાની અંદર એક સાર્વજનિક પુસ્તકાલય ઊભું કરવામાં આવ્યું છે, અને જે 2013ની સાલથી, સપ્ટેમ્બર 2013થી એ શરૂ છે. ફરીવાર કહું છું મિત્રો, કેરલા રાજ્ય જે છે એનો પલક્કડ જિલ્લાની અંદર સાર્વજનિક પુસ્તકાલય, લાઇબ્રેરી એ ઊભી કરવામાં આવી છે, અને સપ્ટેમ્બર 2013ની સાલથી વર્ષથી તે શરૂ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એક ઉત્તમ અને આધુનિક પુસ્તકાલય છે. આ એક ઉત્તમ અને આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. એટલે કે મિત્રો આ લાઇબ્રેરી, આ પુસ્તકાલય એ માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ મેળવવા માટેનું સેન્ટર એટલે કે કેન્દ્ર છે. લાઇબ્રેરીની અંદરથી તમને જ્ઞાન મળે, માહિતી મળે, બરોબર. એમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થઈ શકે, એનું લાઇબ્રેરીમાંથી, પુસ્તકોમાંથી તમે સંશોધન કરી શકો, ઉપરાંત બીજા કેટલાક સંદર્ભ સાહિત્ય પણ મેળવી શકો. તો એનું ગુજરાતી ફરીવાર કરું છું કે આ લાઇબ્રેરી એ માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ સાહિત્ય મેળવવા માટેનું કેન્દ્ર બની ચૂક્યું છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. રિસેન્ટલી એટલે તાજેતરમાં જ આ લાઇબ્રેરી એ હમણાં કંઈક જુદા જુદા કારણોસર સમાચારમાં ખૂબ જ સ્થાન પામ્યું છે. ફરીવાર, જુદા જુદા કારણોસર આ લાઇબ્રેરી એ જુદા જુદા કારણોસર હમણાં ખૂબ જ સમાચારોમાં એણે સ્થાન મેળવ્યું છે.
એટલે કે આ લાઇબ્રેરીના હમણાં ખૂબ જ સમાચાર જે છે એ ફેલાય છે. A third of its 1000 members are women. બરોબર, એટલે કે તેના 1000 સભ્યો પૈકી ત્રીજા ભાગની સભ્યો એ સ્ત્રીઓ છે. બરોબર, તેના 1000 સ્ત્રીઓમાંથી 1000 સભ્યોમાંથી એ ત્રીજા ભાગની તો સ્ત્રીઓ છે, વુમેન છે લાઇબ્રેરીની અંદર. 1000 એની અંદર સભ્યો છે, એમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. These women, supported by the shared space, the library offered them launched a women's unit in February 2014. એનું ગુજરાતી મિત્રો કે પુસ્તકાલયે તેમની જગ્યાની અંદર સ્ત્રીઓને ફેબ્રુઆરી 2014ની સાલમાં એક સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ આપ્યો છે. ફરીવાર ફેબ્રુઆરી 2014ની સાલથી અથવા એ વર્ષથી આ લાઇબ્રેરીની અંદર એ આ બધી સ્ત્રીઓ કે જે એની અંદર સભ્ય છે એને એક વુમેન ડિપાર્ટમેન્ટ એટલે કે સ્ત્રી માટેનો અલગ એક વિભાગ, એવો એક જુદો જ વિભાગ આપવામાં આવ્યો છે. સ્પેસ એટલે જગ્યા આપવામાં આવી છે. The unit got together to discuss methods of empowering women. એટલે કે જે છે આ વિભાગ, યુનિટ એટલે વિભાગ, આ વિભાગમાં સ્ત્રીઓ બધી ટુગેધર એટલે ભેગી થાય છે, સાથે બેસે છે અને સ્ત્રી સશક્તિકરણની ચર્ચાઓ કરે છે. ડિસ્કસ કરવું એટલે સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરવી. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. આ વિભાગમાં સ્ત્રીઓ ભેગી થાય છે, બધી બેસે છે સ્ત્રીઓ, અને એ સ્ત્રીઓને કેમ સશક્ત કરવી, સ્ત્રીઓ સમાજમાં આગળ કેવી રીતે આવી શકે તેના વિશેની ચર્ચાઓ જે છે એ એની પદ્ધતિઓ વિશેની વાતો કરે છે. મિત્રો પછીનો પેરેગ્રાફ લઈ લઈએ, એક નાનો પેરેગ્રાફ છે તે. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. મિત્રો અઘરા શબ્દો બોલું છું, જે છે એ તમને થોડુંક સમજાય એટલા માટે. કાઉન્સેલ કરવું એટલે કોઈને સલાહ આપવી. બરાબર, પછી છે એ જે છે એ કન્ફ્લિક્ટ્સ, ફેમિલી કન્ફ્લિક્ટ્સ એટલે સંઘર્ષ, અને ફેમિલી એટલે પરિવારનું. કન્ફ્લિક્ટ્સ એટલે સંઘર્ષ, ફેમિલી એટલે પારિવારિક. લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરાર, ડિસ્પ્યુટ્સ એટલે તકરાર, લીગલ એટલે કાયદાકીય. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ ધંધાકીય સમસ્યાઓ. બરાબર, તો હવે મિત્રો એનું ગુજરાતી કરું છું. ઇકોનોમિક્સ એટલે આર્થિક. હવે મિત્રો આખા પેરેગ્રાફનું ગુજરાતી. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ્સ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરારો, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. હવે મિત્રો ગુજરાતી કરું છું. આ પુસ્તકાલય એણે જુદા જુદા વિભાગો જેમ કે અર્થશાસ્ત્રનો એક વર્કશોપ, બાગાયત કામ, બરોબર, ગાર્ડનિંગ એટલે બાગ બગીચાનું કામ કરવાનું, બાળ સંભાળ બાળકોની કેવી રીતે સંભાળ લેવી, આર્ટ એટલે કલા, અને સ્ત્રીઓ ઘરનો વહીવટ, કુટુંબનો વહીવટ કેવી રીતે કરી શકે, સંઘર્ષને કેવી રીતે દૂર કરી શકે, કુટુંબના સંઘર્ષને, કાયદાકીય ઝઘડાઓ અને ધંધાકીય પ્રશ્નો ઉકેલવા માટે હોલ ખુલ્લા મૂક્યા છે. ફરીવાર ગુજરાતી કરું છું. આ લાઇબ્રેરીએ કેટલું કામ કર્યું છે તો કે એક તો અર્થશાસ્ત્રના વર્કશોપ ખોલ્યા છે, નાણાકીય રીતે સ્ત્રીઓ કેવી રીતે આગળ વધે તેની માહિતી આપે છે, ગાર્ડન બાગ બગીચાનું કામ કેમ કરવું તે માહિતી આપે છે, કલા જુદી જુદી કલાઓ વિશે સમજાવે છે, બાળકોની કેર કેવી રીતે કરવી, કાળજી કેવી રીતે લેવી તે સમજાવે છે, કુટુંબમાં કોઈ ઝઘડા હોય, સંઘર્ષ હોય તો એને કેવી રીતે કાયદાકીય રીતે દૂર કરવો તેના વિશે માહિતી આપે છે, અને ધંધાકીય પ્રશ્નો, કોઈ સ્ત્રી કોઈ ધંધો કે કોઈ સ્ત્રી કોઈ બિઝનેસ કરવા માંગે છે તો એને લાઇબ્રેરી કેવી રીતે મદદ કરી શકે, એના પુસ્તકોનો એક અલગ વિભાગ અથવા એક અલગ હોલ, આમ તો હોલ અહીંયા લખ્યું છે એટલે વિભાગ કે રૂમ, એ ઓપન એટલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મિત્રો છેલ્લે આપણે જે છે એ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરીમાં જોયું હતું કે સ્ત્રીઓના માટે એક અલગ લાઇબ્રેરીએ હોલ ખુલ્લો મૂક્યો હતો, જેમાં જે છે
એ વર્કશોપ, પછી ગાર્ડનિંગ, બાગ બગીચાનું કામ, બાળકોની સંભાળ કેવી રીતે રાખવી, કલા, પછી ધંધાકીય સમસ્યાઓ જે સ્ત્રીઓને નડે છે તેના વિશે લાઇબ્રેરી ઘણી મદદ કરી છે સ્ત્રીઓને. ઘરના જે કોઈ પ્રશ્ન, સંઘર્ષના પ્રશ્નો હોય, પારિવારિક પ્રશ્નો, એને સોલ્વ કરવા માટે પણ જે છે એ મિત્રો આપણે જોયું કે થોડોક જે છે એ બંને ઓલું હોલ જે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી કે પલકનું જે સાર્વજનિક પુસ્તકાલય છે સ્ત્રીઓને અનેક વિવિધ રીતે ઉપયોગી થયું છે. મિત્રો પછીનો જે પેરેગ્રાફ છે જોઈએ આજે. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. મિત્રો અહીંયા સેક્રેટરી એટલે મંત્રી, સેક્રેટરી એટલે કે મંત્રી, અને એક જે આમાં કીધું છે કે રિયલાઇઝ થવું, બરાબર, રિયલાઇઝ એટલે કે જે છે પોતે સમજી જવું અથવા તો રિયલાઇઝ થવું. ઓવન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, અને રિયલાઇઝ એટલે પોતામાં રહેલી શક્તિને પારખવી. રિયલાઇઝ કરો એટલે પારખવું. ટુ રિયલાઇઝ એ વર્બ છે, બરાબર. તો સ્ટ્રેન્થ એટલે જે છે એ શક્તિ, અને ફોર્જ એટલે કે આગળ વધવું. ફોર્જ, FORGE, ફોર્જ એટલે આગળ વધવું. યુનિટી એટલે એકતા. સ્પેલિંગ લખતા જજો મિત્રો. યુનિટી એટલે એકતા. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television. Squander, મિત્રો, squander એટલે કે દુર્વ્યય કરવું. સ્ક્વાન્ડર એટલે કે દુર્વ્યય કરવું. બીજો શબ્દ છે પ્રેઝન્ટ એટલે કે હાલનું અથવા તો તાજેતરનું જ. LEND લેન્ડ એટલે ઉછીનું આપવું. LEND લેન્ડ એ વર્બ છે, ક્રિયાપદ છે. ટુ લેન્ડ એટલે કે ઉછીનું આપવું, બરાબર. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું અથવા તો લુપ્ત થઈ જવું. ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું અથવા તો લુપ્ત થઈ જવું, બરાબર. ત્યારબાદ છે The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go after dark. તો એન્કરેજ કરવું એટલે કે પ્રોત્સાહન આપવું. ટુ એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું એ વર્બ છે, ક્રિયાપદ છે. ટુ એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું, બરાબર. ટુ એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું. તો જે છે એ પછીનું ટુ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. અફ્રેડ એટલે નાથી ડર લાગવું, બરાબર. અફ્રેડ ઓફ એટલે નાથી ડરવું. So the unit has formulated plans to on opening separate reading rooms for women. ફોર્મ્યુલેટ કરવું એટલે તૈયાર કરવું અથવા તો બનાવવું, એ પણ વર્બ છે. એનું ભૂતકાળનું રૂપ ફોર્મ્યુલેટેડ, બરાબર. ટુ ફોર્મ્યુલેટ એટલે તૈયાર કરવું અથવા તો બનાવવું. જોઈએ મિત્રો, અનુવાદ કરીએ, ટ્રાન્સલેશન કરીએ. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. બરાબર મિત્રો, અહીંયા આપણે આગલા પેરેગ્રાફમાં જોયું હતું. શું કીધું તું મેં કે ભાઈ સ્ત્રીઓને લાઇબ્રેરી કઈ રીતે મદદરૂપ થઈ? તો આગળ જોઈએ મંત્રી શું કહે છે. લાઇબ્રેરીના એક સેક્રેટરી એટલે કે મંત્રી, એણે એવું કહ્યું કે વાંચન કરવાથી, વાંચન દ્વારા સ્ત્રીઓ, મહિલાઓ પોતાની અંદર રહેલી શક્તિને પારખીને, પોતાનામાં એકતા કરી, પોતે યુનિટી બનાવીને એક સાથે આગળ વધી શકે છે. ફરીવાર, લાઇબ્રેરીના સેક્રેટરી એટલે કે મંત્રીએ એવું કહ્યું કે વાંચન દ્વારા સ્ત્રીઓ પોતાનામાં રહેલી શક્તિઓને પારખીને એ પોતે યુનિટી બનાવીને આગળ વધી શકે છે, બરાબર. ત્યારબાદ It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. જો અહીંયા બહુ સરસ વાત કરવામાં આવી છે મિત્રો. શું કીધું? લાઇબ્રેરીના મંત્રી એવું પણ કીધું કે એક વાત એવી પણ ધ્યાનમાં આવી હતી કે પહેલાંના સમયમાં, પહેલાંના વખતમાં લાઇબ્રેરીની અંદર ગ્રંથાલયોની સંખ્યા ખૂબ ઓછી હતી. બીજું કે હાલની અંદર એટલે કે તાજેતરમાં
હાલની અંદર એટલે કે તાજેતરમાં જે ગામડા જે છે એની અંદર લાઇબ્રેરીની અંદર જે પુસ્તકો વાંચવાવાળા જે વાચકો છે એ મોટા ભાગે પુરુષ વાચકો હતા. ફૂલ ઓફ મેલ રીડર્સ, બરાબર. ફૂલ એટલે ભરેલું, મેલ રીડર્સ એટલે પુરુષ વાચકો. ફરીવાર આખા લીટીનું ગુજરાતી કરું છું કે પહેલાંના સમયમાં લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓ એ બહુ ઓછી જતી હતી. બીજું કે જૂના જે લાઇબ્રેરી હતી જૂનાના વખતમાં પહેલાંના સમયમાં એક તો લાઇબ્રેરીની સંખ્યા પણ ઓછી હતી, અને બીજું હાલમાં લાઇબ્રેરી તો ઘણી બધી છે પણ એના મોટા ભાગના ખંડ, મોટા ભાગના હોલ એ પુરુષોથી ભરેલા હોય છે, એટલે સ્ત્રીઓ જાતા થોડીક ડરે છે લાઇબ્રેરીમાં, એટલું કહેવામાં આવ્યું. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. અહીંયા એવું કહેવામાં આવ્યું છે મિત્રો કે યુનિટ ડિસ્કસ્ડ એટલે કે યુનિટ એટલે વિભાગ, મહિલાઓનો જે વિભાગ છે એમાં એવી ચર્ચા થઈ અથવા તો એવી ચર્ચા કરવામાં આવી કે કેરળમાં વધારેમાં વધારે સ્ત્રીઓ એ ટેલિવિઝન સામે કલાકો સુધીને બેસીને પોતાનો સમય જો દૂરવ્યય, પોતાનો સમય બગાડવાનું જો ચાલુ રાખશે તો એક સમય એવો આવશે કે આફ્ટર ડાર્ક એટલે કે રાત્રે અંધારામાં સ્ત્રીઓ બહાર જતા ડરશે. સ્ત્રીઓ પુસ્તકો વાંચવાથી નીડર બની જાય છે, બરાબર. એવું સાબિત થયું. અહીંયા શું કીધું કે એક યુનિટ એટલે કે આ સ્ત્રીઓનો જે વિભાગ હતો એમાં એક ચર્ચા એવી પણ કરવામાં આવી કે જો સ્ત્રીઓ કેરળ રાજ્યની સ્ત્રીઓ પોતે આખો દિવસ પોતાનો સમય એ ટીવી જોવા માટે બગાડશે, ટેલિવિઝન સામે બેસીને પોતાના સમય બગાડવાનું જો ચાલુ રાખશે તો એક સમય એવો આવશે કે સ્ત્રીઓ રાત્રે અંધારામાં જતાં પણ ડરશે, પોતે નીડર નહીં બને. જ્યારે પુસ્તકો વાંચશે તો સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ પણ એક પેદા થશે, ઉપરાંત કે પોતે નીડર બનશે, પોતાનામાં નીડરતાના ગુણો, એવા નીડરતાના પુસ્તકો વાંચશે તો નીડરતાના ગુણો પોતાનામાં સ્થાપિત થશે. એમાં પછી શું કીધું જોઈએ? ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમેન આર અફ્રેડ go after dark, so the unit has formulated plans on opening separate reading rooms for women. અહીંયા શું કીધું કે મહિલા વિભાગે એવું તે સો એટલે તેથી આ મહિલાના જે સ્ત્રીઓ માટેનો જે વિભાગ છે એની અંદર એક અલાયદો વાંચન ખંડ, સ્ત્રીઓ માટેનો સેપરેટ રૂમ, સેપરેટ એટલે જુદું અથવા તો અલગ, સ્ત્રીઓ માટેનો એક અલગ રૂમ એ જે છે એ ખોલવાની યોજનાઓ બનાવવામાં આવી. ફરીવાર, પુરુષો જો રૂમની અંદર પુસ્તકો વાંચતા હોય તો સ્ત્રીઓ સ્વાભાવિક છે કે ત્યાં જઈને પુસ્તકો વાંચવા માટે શરમાય. એના બદલે સ્ત્રીઓએ એવું નક્કી કર્યું કે સ્ત્રીઓનો એક આપણે અલગ વિભાગ કરીએ, અને એ વિભાગ જે છે એમાં માત્ર સ્ત્રીઓએ જ પ્રવેશવાનું અને સ્ત્રીઓએ જ પુસ્તકો વાંચવાના. તો સ્ત્રીઓએ પોતાના માટે એક અલગ વિભાગ, વાંચન ખંડ એ ખોલવાની યોજના બનાવી. મિત્રો, છેલ્લો પેરેગ્રાફ યુનિટનો. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. Beacon એટલે દીવાદાંડી અથવા તો મસાલ. બીકોન એટલે કે દીવાદાંડી આમ તો અહીંયા આપણે ન કહી શકીએ, પણ ટૂંકમાં આધારરૂપ. જેમ મિત્રો દરિયાની અંદર ખલાસીને દરિયો બધી બાજુથી સરખો લાગે ત્યારે એને કઈ દિશામાં જવું એ નથી ખબર પડતી, પરંતુ જે છે એ દીવાદાંડી હોય તો એ નક્કી કરી શકે કે મારે આ દિશામાં જવાનું છે અથવા તો આ ઉત્તર દિશા છે કે આ દક્ષિણ દિશા છે. તો એવી રીતે બીકોન એટલે અહીંયા એક દિશા સૂચકનું કાર્ય કરવું એવું કહી શકાય. બીકોન એટલે દીવાદાંડી સમાન. એન્કરેજ કરવું એટલે પ્રોત્સાહન આપવું. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઇડ ધ વુમેન સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટી એટલે તક, ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, બરાબર. હવે મિત્રો આખા પેરેગ્રાફનું જે છે એ ગુજરાતી કરીએ. પેરેગ્રાફમાં અઘરા શબ્દો છે. એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ, તમે જોયું. વુમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ. વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ. આપણે કહીએ ને સામાજિક વિજ્ઞાનમાં એવો આવે શબ્દ કે સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓને મજબૂત બનાવવી,
એને ઇંગ્લિશમાં વુમેન એમ્પાવરમેન્ટ કહેવાય. વુમેન એમ્પાવરમેન્ટ. જોઈએ છેલ્લા પેરેગ્રાફનો અનુવાદ. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. ફરીવાર એનું ગુજરાતી કરું છું કે જે છે એ પલક્કડ જિલ્લાનું આ પુસ્તકાલય જે છે એ વર્ગો, પછી ક્લબ, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી એક મિસાલ બની ગયું છે, દીવાદાંડી સમાન બની ગયું છે. આખા દેશમાં એક એવું પુસ્તકાલય છે કે જે દરેક સ્ત્રીઓને એક આમ જેને કહેવાય કે દિશા આપે છે. કે બધા એમ કહે કે ભાઈ કેરલામાં એક પલક્કડ જિલ્લાનું જે પુસ્તકાલય છે સ્ત્રીઓનું સ્પેશિયલ, અને ત્યાં સ્ત્રીઓ ખૂબ જ પુસ્તકો વાંચીને પોતાનું જીવન સુધારી ગઈ છે. એ ટૂંકમાં એક આમ જેને કહેવાય કે આઈડિયલ, એટલે કે એક જેને કહેવાય કે આદર્શ બની ગયા છે. તો એમ કીધું કે પલક્કડનું જે પુસ્તકાલય છે એ પુસ્તકાલયની અંદર વાંચન ખંડો, વર્કશોપ કરવામાં આવ્યા, જુદા જુદા વર્ગો ચલાવવામાં આવ્યા, અને જેના કારણે આ પુસ્તકાલય એક પથદર્શક એ બની ગયું છે, એક મસાલ જેવું બની ગયું છે. એન્ડ ધેન અને વળી ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. અને વળી આ પુસ્તકાલયમાં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને અલગ અલગ તકનો કેવી રીતે ઉપયોગ કરવો એની જરૂરી શક્તિ પણ પૂરી પાડે છે. ફરીવાર કે પલક્કડનું પુસ્તકાલય એમાં એની અંદર એવા બધા સરસ પુસ્તકો પણ આવેલા છે કે જે મહિલાઓને પોતાને મળેલી ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે ઝડપી લેવી, પોતાને મળેલી તકને કેવી રીતે ઝડપી લેવી, એનો શું ઉપયોગ, સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો, એના માટેની પણ જરૂરી શક્તિ પૂરી પાડે છે. મિત્રો, અહીંયા આપણે યુનિટ 1 પૂર્ણ જાહેર કરીએ છીએ. 3 વિભાગ જોયા આપણે યુનિટ 1ની અંદર. એમાં પ્રથમ વિભાગ જે છે એ મેં તમને કીધું કે ટ્રેક્સ ટુ તાજનગર, બીજું છે સીતાપુર સ્લાઇટ, અને ત્રીજું છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો મિત્રો જે છે એ આ આપણે જે છે વિભાગ એ અહીંયા પૂર્ણ કર્યો. યુનિટ 1 જે છે પૂરું કર્યું. હવે યુનિટ 1ની અંદર મિત્રો તમને હું જે છે એ કહું કે આપણે સૌથી પહેલાં એક શોર્ટ નોટની વાત કરી લઈએ, બરાબર? તો શોર્ટ નોટની હું તમને વાત કરું એ પહેલાં કોમ્પ્રેહેન્શનની અંદર C1 ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ ઇફ ફોલ્સ કરેક્ટ ધેમ, એટલે કે ખરા ખોટા કરો, અને જો ખોટા સેન્ટેન્સ આપેલા હોય તો એને સુધારો અથવા તો એને સાચા બનાવો. તો મિત્રો પહેલું છે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. તો આ વાક્ય ફોલ્સ છે કે ગવર્મેન્ટે ફંડ આપેલું નથી 21 લાખ રૂપીઝ, પરંતુ ધ પીપલ ઓફ તાજનગર પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન એમ લખવું પડે. મિત્રો ખાસ ધ્યાન, પહેલું છે ફોલ્સ છે. બીજું મેજોરિટી ઓફ પીપલ, આ બધું બુકમાં લખવાનું છે જે ટ્રુ ફોલ્સ બોલું છું એ. મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. મોટા ભાગના લોકો તાજનગરમાં રહેતા લોકો બિઝનેસમેન હતા, તો કે નહીં, ખેડૂતો હતા. તો બિઝનેસમેનને બદલે ફાર્મર્સ આવશે, અને આ વાક્ય પણ ફોલ્સ છે, એટલે કે ખોટું છે. તો એમાં આવશે કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ. ત્રીજું, રણજીત સિંઘ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તો આ વાક્ય પણ ખોટું છે, ફોલ્સ છે. એમાં એમ આવે જવાબમાં રણજીત સિંઘ ઇઝ ધ ફોર્મર સરપંચ ઓફ તાજનગર વિલેજ. ફોર્મર એટલે ભૂતપૂર્વ સરપંચ હતો, હાલમાં નહીં. ચોથું, એજાજ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. તો ટ્રુ. ચોથું વાક્ય છે એ સાચું છે, સાચાને સુધારવાનું હોતું નથી. પાંચમું વાક્ય જે છે આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન. તો કે જે છે એ અહીંયા ટ્રુ વાક્ય થાય છે. પછીનું છઠ્ઠું, ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમેન. છઠ્ઠું વાક્ય ફરીવાર, ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમેન. તો ફોલ્સ. અહીંયા અરેન્જડ સેમિનાર્સ નહીં, પણ અરેન્જડ વર્કશોપ્સ. ફરીવાર, ધ લાઇબ્રેરી અરેન્જડ વર્કશોપ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમેન. એટલે છઠ્ઠું ફોલ્સ છે. આ બધું જ મિત્રો હું સ્ટડી મટીરિયલમાં તમને મોકલવાનો છું. કોઈ એવું ન વિચારે કે સર ખૂબ જ ઝડપથી બોલી ગયા, મારે બાકી રહી ગયું, હું ફોન કરીને પૂછી લઉં, બરાબર? હું તમને મિત્રો જે છે એ આ બધું સ્ટડી મટીરિયલ્સની અંદર મોકલવાનો છું. સાતમું, સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન વોઝ સેટઅપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ.
સુરક્ષિત જગ્યા છે, સેપરેટ રૂમ સ્ત્રીઓ માટેની સુરક્ષિત જગ્યા છે, તો કે સાચું ટ્રુ, એને સુધારવાનું થતું નથી. C2 ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે એકદમ સાચો ઓપ્શન છે એને ટિક માર્ક એટલે કે સાચું કરો. જોઈએ ધ વિશ ઓફ વિલેજર્સ વોઝ ટુ, ગામ લોકોની શું ઈચ્છા હતી, તો કે સી, આન્સરમાં સી આવે, બિલ્ડ અ રેલવે સ્ટેશન, પોતાના ગામમાં રેલવે સ્ટેશન હોય એવી ગામ લોકોની ઈચ્છા હતી. પછીનું રેલવે ઓથોરિટીઝ રિફ્યુઝડ અ રેલવે સ્ટેશન બિકોઝ ઓફ, પછી ખાલી જગ્યા છે બ્લેન્ક, તો લેક ઓફ ફંડ્સ, લેક ઓફ ફંડ એટલે કે પૈસાની અછત, ફંડની ભંડોળની અછત હોવી. રેલવે વિભાગે રેલવે સ્ટેશન બનાવવાની ના પાડી કારણ કે પૈસાની ભંડોળ અછત હતી. વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ, સૂર્યનો જે છે સૌર ઉર્જાનો ધુમાડા રહિત સ્ત્રોત કયો છે, તો એમાં સી એટલે કે સોલાર પાવર, એમાં ધુમાડો થતો નથી એટલે સોલાર પાવર આવશે. ચોથું પલક્કડ્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ, ખાલી જગ્યા, એટલે કે પલક્કડનું જે પુસ્તકાલય છે એ જે છે એ શેના માટે યુનિક એટલે કે શ્રેષ્ઠ છે, તો કે એની અંદર વુમેન મેમ્બર્સ છે, સ્ત્રી સભ્યો છે, તો એ વુમેન મેમ્બર્સ એનો આન્સર્સ છે. પાંચમું ધ લાઇબ્રેરી સેટઅપ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન બિકોઝ, લાઇબ્રેરીમાં સ્ત્રીઓ માટે અલગ વાંચન માટેનો ખંડ ઊભો કરવામાં આવ્યો કારણ કે એની અંદર બી જવાબ છે. ધ વુમન કુડ ફીલ સેફ, સ્ત્રીઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવી શકે એટલા માટે અલગ રૂમ બનાવવામાં આવ્યો. ધ વુમેન વુડ ફીલ સેફ, સુરક્ષિત અનુભવી શકે પોતાની જાતને એટલા માટે અલગ રૂમ બનાવવામાં આવ્યો. છઠ્ઠું ટ્રુ ફોલ્સ, ધ સોલાર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ, સોલાર પેનલને ક્યાં ઊભી કરવામાં આવે છે, તો કે બી ઓન ધ રૂફ ઓફ ધ સ્ટ્રોંગ વોલ્ડ હોમ્સ, મકાનની મજબૂત દિવાલ ઉપર, છાપરા અથવા તો મજબૂત દિવાલ ઉપર જે છે એ ઉપરના ભાગ એટલે કે અગાસી જેવા ભાગ ઉપર. ફરીવાર બી ઓન ધ રૂફ ઓફ ધ સ્ટ્રોંગ વોલ્ડ હોમ્સ, એ એનો સાચો રાઈટ આન્સર છે. મિત્રો ત્યારબાદ જે છે એ આપણે શોર્ટ નોટ તરફ જઈએ. તો મિત્રો C8 રાઇટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે મિત્રો નીચેની શોર્ટ નોટ ટૂંક નોંધો લખો અને કૌંસમાં આપેલા મુદ્દાનો યોગ્ય ઉપયોગ કરો. પહેલું પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડનું સાર્વજનિક પુસ્તકાલય, તો એની અંદર મિત્રો જે છે એ એની સ્થાપના એસ્ટાબ્લિશ્ડ એટલે એની સ્થાપના ક્યારે થઈ એ આપણે લખવાનું છે. બીજું સેન્ટર ફોર વેરિયસ એક્ટિવિટીઝ, એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર પણ બની ગઈ લાઇબ્રેરી, એ પણ લખવાનું છે. વુમેન્સ યુનિટ, સ્ત્રીઓ માટેનો અલગ વિભાગ જે છે શરૂ કર્યો, એ પણ એના વિશે પણ લખવાનું ટૂંક નોંધની અંદર. હોલ્સ ફોર, એક ખંડ ઊભો કરવામાં આવ્યો શેના માટે, વર્કશોપ માટે, ક્લબ માટે, એ પણ લખવાનું. સેફ વેન્યુ ફોર વુમેન, સ્ત્રી માટે એક સુરક્ષિત જગ્યા ગણાય, એ પણ લખવાનું. અને બીકોન ઓફ વુમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ માટે એક પથદર્શક સમાન છે, તે પણ લખવાનું. બીજી શોર્ટ નોટ, ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, તાજનગરના રેલવે સ્ટેશનની સપનું જે હતું એ સાકાર થયું કેવી રીતે. નીડ ફોર અ રેલવે સ્ટેશન, ગામ લોકોને રેલવે સ્ટેશનની જરૂરિયાત હતી. સેટઅપ સોલાર માઇક્રોગ્રીડ્સ, એટલે કે માઇક્રોગ્રીડ્સ સોલાર જે છે એ ઊભા કર્યા. લાઇટ એટલે કે પ્રકાશ, વીજળી. બેનિફિશિયલ એટલે કે સૌર ઉર્જાથી થતા ફાયદા. ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ, એટલે કે સોરી મિત્ર એક જ મિનિટ ઉપર મારે મુદ્દા મિત્રો બીજા બોલે ગયા. ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશનમાં ફરી વાર બોલું છું. નીડ્સ ફોર અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનની જરૂરિયાત. એફર્ટ્સ ઓફ વિલેજ પીપલ ઓફ તાજનગર, એટલે કે રેલવે સ્ટેશન બનાવવા માટે તાજનગર ગામના લોકોએ જે પ્રયત્નો કર્યા તે. ફંડ્સ કલેક્ટેડ, ગામ લોકોએ જે ફંડ એકઠું કર્યું તે. ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચય શક્તિ, રેલવે સ્ટેશન બનાવવા માટેની દ્રઢ નિશ્ચય શક્તિ લોકોમાં હતી તે જોઈએ. સ્ટ્રગલ, એ રેલવે સ્ટેશન બનાવવા માટે ગામ લોકોએ કેટલી મુશ્કેલીઓ અનુભવી. અને ડ્રીમ કેમ ટ્રુ, અંતમાં સ્વપ્નું કેવી રીતે સાકાર થયું એ લખવાનું છે. મિત્રો હવે ત્રીજી શોર્ટ નોટ, MGP ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, એટલે કે સીતાપુર જિલ્લાની અંદર MGPએ જે સોલાર પાવર જે છે શરૂ કર્યો એના વિશે લખવાનું છે. એના પોઈન્ટ્સ જોઈએ. મોર દેન 3500 કસ્ટમર્સ, એટલે કે MGP વાળા પાસે 3500થી પણ વધારે ગ્રાહકો જોડાયા. સેટઅપ સોલાર માઇક્રોગ્રીડ્સ,
એટલે કે સોલારની માઇક્રોગ્રીસ જોડી આપી. લાઇટ એટલે કે પ્રકાશ. બેનિફિશિયલ સોલાર ઉર્જાથી થતા ફાયદાઓ. મિત્રો આ મુદ્દા મારે ઉપર બોલાઈ ગયા હતા, તમે જોયું હતું, મેં ભૂલથી બોલાઈ ગયા હતા. બેનિફિશિયલ એટલે કે ફાયદાઓ. ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ એટલે કે વિકાસ માટેની તકો. અને બિઝનેસ ગ્રોથ એટલે કે ધંધાકીય વિકાસ. એટલે કે લાઇટ આવવાથી સીતાપુર ગામની અંદર જે વીજળી આવી એ પહેલાં એક પણ જાતની રોજગારી નહોતી. એક પણ જાતનો લોકો પૈસા કે બિઝનેસ ધંધો કરતા ન હતા. માત્ર ખેતી કામ એટલે કે ખેડૂતો કરતા. એના બદલે આજે તમે જોવો છો કે લાઇટ આવવાથી ઘણા બધા બિઝનેસ, ઘણા બધા ધંધા, એનો વિકાસ સીતાપુર ગામની અંદર થયો. તો શોર્ટ નોટ પણ આપણે ત્રણેય લખશું મિત્રો પાકી બુકમાં. હજી એકવાર વિડીયો પૂરો થાય પહેલાં હું તમને સજેશન સૂચન કરું છું. પાકી બુકની અંદર એટલે કે આપણો જે બુક્સ છે યુનિટની, એની અંદર મિત્રો ખાસ ધ્યાન આપણે જે છે એ 3 શોર્ટ નોટ, જે C8 પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન MGP 3 શોર્ટ નોટ લખવાની છે પાકી બુકમાં. સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ એ પણ લખવાના છે. ટ્રુ ફોલ્સ એ પણ લખવાના છે. અને વિકલ્પ જે આની પહેલાં મેં સોલ્વ કરાવ્યા તમને એ પણ લખવાના છે 6. બરાબર. આનું મટીરિયલ્સ તમને મળશે. એટલે કોઈ સ્ટુડન્ટ કોલ કરીને એમ ન પૂછે કે સર મારે શેમાંથી લખવું. તમને મિત્રો સ્ટડી મટીરિયલ્સ હું મોકલું, એની અંદર તમામ મટીરિયલ્સ આપેલું છે. એની અંદરથી તમે શોર્ટ નોટ પણ લખી શકો છો, ટ્રુ ફોલ્સ પણ સુધારીને લખી શકો છો, અને વિકલ્પ પણ લખી શકો છો. કોઈને ભૂલાય નહીં એટલે ફરીવાર એકવાર કહી દઉં છું કે આપણે ગ્રામર બુકની અંદર ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 હેડિંગ બાંધવાનું. પોયમની પછી તરત જ આપણે 2 પોયમ પૂરી કરી એની પછી તરત જ 3 પોયમ કે જે કંઈ પૂરી કરી એની પછી તરત જ હેડિંગ આપી દેવાનું. અને એની અંદર એ સૌથી પહેલાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, ત્યારબાદ ટ્રુ ફોલ્સ, ત્યારબાદ વિકલ્પ અને ત્યારબાદ શોર્ટ નોટ અને આન્સર સહિત વ્યવસ્થિત આપણે બુક બનાવવાની છે. અહીંયા યુનિટ 1નું કામ આપણું પૂરું છે. યુનિટ 2 નેક્સ્ટ પીરિયડમાં આપણે જોશું. અને બાકીનું મટીરિયલ્સ દ્વારા તમને મળશે. તમને એમ લાગે કે આ ગ્રામરનો મુદ્દો સારો છે અને મારે બુકમાં લખવો છે તો લખવાનો, પણ કમ્પલસરી નથી. આ 4 વસ્તુ કમ્પલસરી છે. કઈ 4? સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, ટ્રુ ફોલ્સ, પછી આ વિકલ્પ અને શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધ. આ 4 વસ્તુ કમ્પલસરી ફરજિયાત લખવાની. પછી મટીરિયલ્સ હું મોકલીશ એમાં તમને એમ લાગે કે મારે ભાઈ જોડકા પણ લખવા છે તો લખી શકો. પણ આ 4 વસ્તુ તો બોર્ડની પરીક્ષા માટે આઈએમપીના એટલે ટૂંકમાં મહત્ત્વનું છે, એમ તમારી પેપર સ્ટાઇલમાં છે. બીજી વાત, યુનિટ 2ની અંદર પણ આપણે જોશું, એ રીતે યુનિટ પૂરો કરશું ને એમાં પણ આ રીતે જ લખશું. હવે મિત્રો તમે યુનિટ 1ની તૈયારી કરવા માંડજો. પરીક્ષા જે છે ત્રિમાસિક, એ આગળના આયોજન પ્રમાણે ત્રિમાસિક પરીક્ષાનું પેપર, એમાં પહેલો બીજો યુનિટ બંનેનો આપણે સમાવેશ કરવાના છીએ. મેં પરીક્ષાના પેપરની અંદર ટ્રુ ફોલ્સ પણ પૂછેલા છે અને શોર્ટ નોટ્સ પણ પૂછેલી છે. ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, પછી કન્જક્શન પૂછવાનો છું. કન્જક્શન ચલાવવાના બાકી છે. એક વિડીયો લેક્ચર હું આપી દઈશ, એમાં કન્જક્શન ચાલી જશે. તો અને કાળ બદલો, કાળ પરિવર્તન કરો એક કાળમાંથી બીજા કાળમાં. દાખલા તરીકે એક પેરેગ્રાફ આપ્યો છે સાદા વર્તમાન કાળ, એને સાદા ભૂતકાળમાં ફેરવો. એવી રીતે એ પણ પરીક્ષામાં પૂછાશે. કન્જક્શન પૂછાશે. એક ડેટા આપેલો હશે, એની નીચે 4 પ્રશ્ન હશે. તો એ ડેટા છે એ વાંચવાનો અને 4 પ્રશ્નના જવાબ આપવાના. આ બધું તમને પૂછાશે. એની પેપર સ્ટાઇલ પણ તમને મળશે. બરાબર. કોઈ એમ ન કે અમને ચલાવ્યું નથી, બધું ધીમે ધીમે તમને કમ્પ્લીટ થઈ જશે. મળીએ મિત્રો પછીના